આયાદ બાનો મંસૂરી છે, તેઓના જે પરિવાર છે તેઓમાં ભારે આક્રંદ છે। સાથે સાથે જ જે સ્થાનીય બેદરકારી જે તંત્ર છે તેઓ સામે બી રોષ ઠાલવી રહ્યા છે। હાલ તો સરકારે કેટલાક લોકો સામે ફરિયાદ દાખલ કરી છે, ત્યારે હાલ આ જે આયાદ બાનો જે મંસૂરી છે, જે 9 વર્ષની બાળકી છે તેઓનો મૃત્યુ થયો છે, તો તેમના પરિવાર સાથે વાત કરીશું। જે આયાદ બાનોનું જે વરની તળાવમાં જે મૃત્યુ થયો છે બોટ પલટી થવાના કારણે, શું કહે છે એના માટે? આ કેપેસિટી બોટની 15 જણની હતી। આ લોકોએ 30 જણને બેહાડી દીધા ને એમાં બોટ ઊંધી થઈ ગઈ છે। આનું શું થશે હવે? અમે સરકાર નહીં આપે, અમને સરકાર બધું ભરોસો છે, સરકાર અમારા માટે કશું કરશે। જી ચોક્કસથી પરિવારો જણાવી રહ્યા છે સરકાર પર ભરોસો છે અને સરકાર આ જે નાના ભૂલકાઓ છે તેઓને ન્યાય આપશે, સાથે સાથે પરિવારને બી ન્યાય આપશે। આ આયાદ બાનોના જે પિતા છે તેઓ બી વાત કરીશું। આપણી આયાદ બાનો છે, તેઓને સાથે શું મનોકામના તમારે છે, શું સપનું હતું આયાતને લઈને? મારી તો જે દીકરી છે જતી રહી ને, હવે મારે શું કરવાનું? જ્યારે સરકારને ખબર છે કે 15 જણની કેપેસિટી છે, તો એના જોડે એમના ટીચર ગયા હતા, તો એમની જિમ્મેદારી બને છે કે 30 બચ્ચાઓને કેવી રીતે બેસાડ્યા, એ બી લાઈફ જેકેટ વગર। તો એ કોની જિમ્મેદારી? સ્કૂલની કે ટીચરની? મારે તો મારી દીકરી જતી રહીને મારે કોની જોડે માંગવાની? હવે એ લોકો પૈસા કમાવા માટે ના પાડું તો ફોર્સ કરીને જબરજસ્તી લઈ જાય કે તમારી દીકરીને મોકલો, તમારી દીકરીને મોકલો। પૈસા કમાવા માટે આવું કરો છો। મારી દીકરી જતી રહી, હવે મારે કઈથી લાવવાની? તમે પૈસા બી કમાવો ને અમને કોઈ સેફટી નહીં। અમારી તો છોકરીઓ જતી રહી ને, એ નાના ભૂલકાઓ માટે તમને કોઈ એવું નહીં કે અમારે સરકાર ઉપરથી કંઈ બી નહીં, અમને ન્યાય આપો બસ। અમને ખૂબ એકદમ કડક એક્શન લેવાનું છે। જી, જે તમે અત્યારે હાલ વાત કરી કે સ્કૂલમાં જે પિકનિક માટે જે બાળકો ના જતા હોય ત્યારે સ્કૂલ દ્વારા તમને દબાણમાં લેવતી હતી કે? હા, દબાણ આપે છે ને, નાના ભૂલકાઓ માટે દબાણ આપે છે। 2-3 વખત ફોન કર્યું, એમને મોકલવું જ પડશે। તમે પૈસા કમાવા માટે મારા ભૂલકો જતો રહ્યો ને, તો મારે કોના જોડે માંગવાનું? એ મારી સૌથી ખાસ દીકરી હતી, મારી બેસ્ટ હતી, હવે એ જતી રહી, હવે મારે કોની જોડે, કોનું મોઢું જોઈને જીવવાનું? તો મારી તો દીકરી જતી રહી ને। હવે સરકાર મને ન્યાય આલે એ તો પ્રિન્સિપાલને બધાને પકડે, જે ટીચર લઈ ગયા છે એમને બી પકડે ને કડકથી કડક કાર્યવાહી કરે। જવાબદારી એમની હતી। હવે જ્યારે પૈસા લઈને લઈ ગયા, સ્કૂલ તરફથી તો લઈ નહીં ગયા, અમે અમારી દીકરીને મોકલવાના નહોતા તો ફોર્સ કરીને લઈ ગયા છે પૈસા લેવા માટે। એ કમાવા માટે મારી છોકરી જતી રહી, બરાબર છે ને, એમાં કંઈ નહીં, લાઈફ જેકેટ બી નહીં। હવે મોટા માણસોને લાઈફ જેકેટ વગર જવા નહીં દેતા, તો 15 જણની બોટની કેપેસિટી છે, એમાં 30 જણને બેસાડીને નાના ફૂલકાઓ છે એમને લાઈફ જેકેટ વગર બેસાડ્યું કે કેમ? આ કોની જિમ્મેદારી? આ બેદરકારી કોની? આનો જવાબ આપે મને। જી ચોક્કસથી આ જે આયાદ બાનો છે તેઓના પિતાશ્રી જે સરકાર પાસે હાલ આશા રાખી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે આ જે સ્કૂલ છે, ન્યૂ સનરાઈઝ સ્કૂલ છે, તેઓના પ્રિન્સિપાલ દ્વારા અને શિક્ષકો દ્વારા એમના બાળકીને ફોન કરીને પૈસા ભરીને આ પિકનિક માટે લઈ જવામાં આવી છે, ત્યારે ક્યાંક ના ક્યાંક આ સ્કૂલ પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે અને સ્કૂલ સામે બી કડકમાં કડક પગલાં લેવા માટે હાલ આયાદ બાનુના પિતા માંગ કરી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા।